સંખ્યાને પૂર્ણવર્ગ સંખ્યા કેવી રીતે બનાવી, આના માટે પ્રશ્ન છે પરીક્ષામાં બહુ જ પૂછાતો હોય છે. તો અહીંયા પ્રશ્ન આપેલો છે કે 4320 ને નાનાની કઈ સંખ્યા વડે ગુણવાથી પૂર્ણઘન સંખ્યા મળે છે. તો આપણે એકદમ સરળ રીતે સમજીએ કે જેથી પરીક્ષામાં આવવાનો જે માર્ક છે ક્યારે કપાશે નહીં. સૌથી પહેલા જો જે રકમ આપેલી છે લખી દેવાની. કેટલી છે? 4320. હવે આના શું કરી દેશે? અવયવ પાડવાના છે. અવયવ પાડવા આપણે શીખેલા જ છીએ. જોવાનું શું સંખ્યા છે બેકી છે તો આને 2 થી ભાગી શકાય. તો અહીંયા 2 થી ભાગીશું. જો અહીંયા ડાયરેક્ટ આપણે કરી શકીએ. જો 2 × 2 4, 3 છે 2 એકા 2 ભાગ ચાલશે. એક બાકી રહેશે 2 છક 12, અહીંયા આવશે 0. ફરીથી 2160 બેકી સંખ્યા છે. જ્યાં સુધી બેકી સંખ્યા તો આપણે 2 સુધી 2 થી ભાગાકાર કરવાનો. ફરીથી અહીંયા 2 લખીશું. તો 2 છે તો 2 એકા 2. પછી જો અહીંયા 1 છે તો ભાગ ચાલશે નહીં, 0 મૂકી દો. 2 8 16 0. ફરીથી 1080 બેકી સંખ્યા છે, 2 થી ભાગ કરી દેવાનું. તો 10 છે 2 5 10. 8 છે તો 2 ચોક 8, અહીંયા 0 ડાયરેક્ટ. ખ્યાલ નથી આવતો કરવાનું સારી રીતે. 2160 ભાગ્યા કરી દેવાના 2. પહેલા આપણે 2 થી ભાગ ચલાવીશું તો જો આવી રીતે 2 એકા 2 0. ઉપરથી 1 આવશે તો ભાગ ચાલશે નહીં. તો ભાગ ના ચાલે આપણે શું કરીએ? 0 મૂકીએ છીએ. ઉપરથી નીચે 6 આવશે તો 2 8 16 0 0. અહીંયા એક 0 છે અને અહીંયા ઉપર મૂકી દો ડાયરેક્ટ કે 1000 ને શું થાય? 80. હવે ભાગાકાર પણ તમે કરી શકો. આપણે અહીંયા ડાયરેક્ટ ભાગાકાર પણ કરવાનો ટ્રાય કરીએ. શું આપણો ટાઈમ છે બચશે. 540 ફરીથી બેકી સંખ્યા છે, અહીંયા લખી દેવાના છે 2. 5 છે તો 2 × 2 4. એક બાકી રહેશે 2 7 14, અહીંયા આવશે 0. 270 ફરીથી બેકી સંખ્યા છે, ફરીથી 2 થી ભાગ કરી દો. તો 2 એકા 2. 7 છે તો 2 × 3 6. એક બાજુમાં 0 છે 10. 2 5 10. હવે 135. જો 5 + 3 8, 8 + 1 9. શું કર્યું? અંકોનો સરવાળો કર્યો. અંકોનો સરવાળો કેટલો થાય છે? 9 થાય છે. કારણ કે આ બેકી સંખ્યા નથી એટલા માટે. તો અંકોનો સરવાળો 9 થાય છે તો સંખ્યાને આપણે 3 થી ભાગી શકીએ. આજે વિભાજિત 24 આપણે આગળ શીખેલા છીએ. કરવાનું શું? 135 ભાગ્યા 3 થશે. તો જો 3 × 4 12. એક બાકી રહેશે 15 થયા. 3 5 15. 45 ને આપણે 3 થી ભાગી શકીએ છીએ. ડાયરેક્ટ ઘડ્યું 15 × 3 45. ફરીથી 15 છે 3 5 15. 5 છે તો ખાલી 5 ના ટેબલમાં આવશે એટલે 5 એકા 5. તો આ બધા શું કહેવાય છે? આ જે લાઈન કહેવાય એ શું કહેવાય? ના અવયવ કહેવાય છે. અવયવને શું કરો? આપણે અલગથી લખી દઈએ આવી રીતે. 4320 બરાબર ગણી લઈએ. 1 2 3 4 5. 5 વખત શું છે? 2 છે, લખી દો. 2 × 2 આવી રીતે જેટલી વખત 2 છે એ લખાય 5 વખત. 3 કેટલી વખત? જો 1 2 3 વખત 3 છે. ગુણાકાર 3 × 3 × 3. એક વખત શું છે? 5 છે. ગુણાકાર કરી દો 5. હવે જો શું કર્યું? નાનામાં નાની કઈ સંખ્યા વડે આપણે શું કરવાનું છે? ખાસ જોવાનું. અહીંયા ગુણવાનું કીધું છે. શું બનાવવાનું છે? તો પૂર્ણ ઘન સંખ્યા બનાવવાની છે. તો ઘનનો મતલબ શું થાય? આવી રીતે પેલું હોય કે 2 નો ઘન. તમે શું કરીએ? 2 × 2 × 2. 3 વખત કરીએ છીએ. એ જ વસ્તુ અહીંયા પહેલા 3 ની પેર બનાવીએ આપણે. જો થાય છે, થાય છે. 5 કેટલી વખત છે? એક વખત છે. આજે 2 બાકી રહ્યા છે એમાં એક અહીંયા 2 જ વખત છે, એક નથી એમાં. તો જો અહીંયા લખાય 2 નો ઘન × 2 નો વર્ગ × 3 નો ઘન × 5 ની 1 ઘાત. હવે એકદમ સરળ શબ્દોમાં સમજીએ. આવી રીતે શું કરવાનું? ઘન બનાવવાનું છે. 3 ની પેર બનાવી છે, અહીંયા પેર બની ગઈ. 5 એક જ વખત છે. આ 2 છે 2 વખત છે. તો આજે 3 ની પેર અહીંયા જો ગુણવાનું છે એટલા માટે 3 ની પેર પૂરી કરવી હોય 2 × 2 × 3. અહીંયા જો 2 × 2 3 વખત કરવા પડશે. કેટલા લખાશે? ડાયરેક્ટ 2 લખાશે. 5 છે કેટલી વખત છે? એક જ વખત છે. તો ફરીથી 2 વખત 5 થી ગુણાકાર કરીશું. તો જો જે બ્લુ લાઈન થી લખ્યું છે અહીંયા આપેલું છે. એક્સ્ટ્રા આપણે કેટલા એડ કર્યા? આટલા એડ કર્યા છે. જો અહીંયા 3 સંખ્યા છે, બધા ગુણાકાર 5 × 5 25, 25 × 2 એટલે કે 50. આ 50 શું થશે? આપણું આન્સર. ખ્યાલ આવ્યો? તો જો કરીશું 4320 ને નાનામાંની કઈ સંખ્યા વડે ગુણવાથી પૂર્ણઘન સંખ્યા મળે છે? જે સંખ્યા પછી આપણે અવયવ શોધ્યા. અવયવ શોધ્યા આવી રીતે પરીક્ષામાં કરો છો અવયવ શોધી લેવાના. આવી રીતે લખવાની જરૂર નથી. આપણે ડાયરેક્ટ અહીંયા જ અવયવમાં જો પેર બનાવી શકીએ. જો એક પેર બની ગઈ. 2 2 2 જ વખત છે. 3 3 3 છે. તો જો 2 2 છે તો
તો 1 2 ની જરૂર પડશે. 5 છે તો 5 ગુણ્યા 5 એટલે કે 2 5 ની જરૂર પડશે. 5 ગુણ્યા 5 25, 25 ગુણ્યા 2 કરશો એટલે કે 50. તો 50 થી જો આપણે સંખ્યાને ગુણી દઈશું કઈ 4320 ગુણ્યા 50, જે જવાબ આવે એ સંખ્યા આવશે એ પૂર્ણઘન સંખ્યા જ હશે. તો ખ્યાલ આવ્યો છે. તો આગળ બીજો એક દાખલો છે આવો જ. 36 ને નાનામાં નાની કઈ સંખ્યા વડે ભાગવાથી પૂર્ણઘન સંખ્યા બને છે અથવા મળે છે? જો સૌથી પહેલા સંખ્યા જે આપી છે લખી દો. કેટલી છે? 3600. હવે છે આવી રીતે 3600 જો બેકી સંખ્યા છે તો કરવાનું શું? 2 થી ભાગ થશે. તો અહીંયા લખી દો 2. જો અહીંયા 36 છે ડાયરેક્ટ આપણે 18 લખી શકીએ. 2 0. ફરીથી 18 લખ્યા છે. હવે જો બેકી સંખ્યા છે તો ફરીથી 2 થી ભાગ ચાલવાનું છે. અહીંયા લખી દો 2. અહીંયા જો 9 ગુણ્યા 2 18 થશે. 9 0 0. ખ્યાલ આવ્યો છે? ફરીથી બેકી સંખ્યા છે તો અહીંયા લખી દો 2. 9 છે અથવા 90 સમજો, અથવા 9 છે જો 2 ગુણ્યા 4 8, 2 5 10 મોટી થઈ જાય. તો જો 2 ગુણ્યા 4 8, એક બાકી રહેશે બાજુમાં 0 એટલે 2 5 10 0. 450 ફરીથી બેકી સંખ્યા છે તો 2 થી ભાગ ચાલવાનું જ છે. 45 છે અહીંયા જો 2 છે 2 ગુણ્યા 2 4, 5 છે તો ફરીથી 2 ગુણ્યા 2 4, એક બાકી રહેશે 2 5 10. હવે જો 225 આવે છે, બેકી સંખ્યા નથી, આપણે 3 માટે જોવાનું. 3 ની અહીંયા ભાગાકાર ના કરવું હોય તો 5 + 2 7, 7 + 2 9. મતલબ કે સંખ્યા જે છે એકી સંખ્યા આપેલી છે એટલા માટે 2 થી ભાગ ચાલશે નહીં. 5 + 2 7, 7 + 2 9 એટલે 3 થી ભાગી શકીશું. અહીંયા કેવા લખી દેવાના છે? 3 લખવાના. અથવા ના કરવું હોય તો 225 ભાગ્યા 3 કરવાના. જો ડાયરેક્ટ શેષ છે 0 આવે તો અહીંયા લખી જવાના. 3 છે 3 7 21, એક બાકી રહેશે 3 5 15. 75 જો 7 + 5 12 એટલે કે 3 થી ભાગી શકીશું. અહીંયા લખી દો 3. 3 ગુણ્યા 2 6, એક બાકી રહેશે 3 5 15. હવે 25 છે 3 થી ભગાશે નહીં. 25 છે 5 ના ટેબલ માટે ઘડિયામાં આવે છે, લખી દો 5. 5 બાજુ 25. હવે આગળ જો લખીએ જો 5 5 એકા 5. હવે જેમ આપણે આગળના દાખલામાં કર્યું એ જ રીતે અહીંયા આપણે ડાયરેક્ટ કહીએ. જુઓ પેર બનાવવાની છે, પૂર્ણ ઘન બનાવવાનું છે. તો પહેલા પેર બનાવી દઈએ. પેર કેટલાની બનશે? 3 3 ની પેર બનશે. જો 1 2 3 વખત 2 2 2 ની જો એક પેર બને છે. અહીંયા 2 એકલા છે, 3 3 2 વખત છે, 5 5 2 વખત છે. તો પેર માટે અહીંયા જો 2 વખત 2 ખૂટે છે, પણ અહીંયા જો ભાગવાનું કીધું છે તો આ જે એક્સ્ટ્રા પેર વગરના જે છે એને શું કરવાના? ગુણાકાર કરવાનું, પછી એ સંખ્યાનો ભાગાકાર કરી દેવાનો છે. 5 ગુણ્યા 5 25 થાય. 25 છે ને 25 ગુણ્યા 2 કરીએ કેટલા થાય? 50. 3 ગુણ્યા 3 9, 50 ગુણ્યા 9, 50 ગુણ્યા 9 ડાયરેક્ટ કરી શકીએ. 9 ગુણ્યા 5 45 1 0. તો જવાબ શું થવાનું? 450. મતલબ કે 3600 છે અને આપણે નાનામાં સંખ્યા 450 થી ભાગીશું તો જે જવાબ મળશે એ કેવો હશે? પૂર્ણઘન સંખ્યા હશે. આવી રીતે આપણે એકદમ સરળથી પૂર્ણઘન સંખ્યા બનાવી શકીએ છીએ. વિડીયો પસંદ આવ્યો લાઈક કમેન્ટ સાથે શેર કરજો. આવા જ અવનવા પ્રશ્નો કોમેન્ટ ચેનલ ઉપર સબસ્ક્રાઇબ કરો. વધુ પ્રશ્નો શીખવા હોય તો એ પ્લેલિસ્ટમાં જઈને ચેપ્ટર વાઇઝ વિડીયો છે જોઈ શકો છો. ફરીથી મળીશું નવા વિડીયો સાથે. ધન્યવાદ.